અંકલેશ્વર શહેરમાં મોબાઈલ ચોરીની આશંકાનો યુવાનનું રિક્ષામાં અપહરણ કરી આવારું જગ્યાએ લઈ જઈને 5 ઇસમોએ ઢોરમાર મારતા તેનું મોત થયું હતું। પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 3 હજી ફરાર છે। 2 દિવસ પહેલા ઉમરવાડા જવાના માર્ગ પરથી અજાણ્યા ઇસમને મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ પર ઈજાના નિશાન હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં જીતાલે ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના લાલારામ દોહરે અને જૂની કોલોની ખાતે રહેતા ઉડલસિંહ દોહરે નામના રિક્ષા ચાલકની અટકાયત કરી ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંનેએ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી। તેમણે પોલીસે જણાવ્યું હતું કે મોહિતના જીજાજી સાથે 20મીના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ગયા હતા, જ્યારથી જીજાજીના મોબાઈલની ચોરી થઈ હતી, જેમાં તેમને એક યુવક પર શંકા ગઈ હતી। બીજા દિવસે મોહિત, તેનો મિત્ર અને જીજાજી સાથે રેલવે સ્ટેશન ગયા હતા, જ્યારે શંકાસ્પદ યુવાન નજરે પડ્યો હતો। ત્રણેય બંને રિક્ષા ચાલકોને સ્ટેશન પર બોલાવ્યા હતા અને 5 ભેગા મેળા યુવાન પાસે ગયા હતા અને તેનું રિક્ષામાં અપહરણ કરી લઈ ગયા હતા। યુવાનને નોટિફાઈડ ઓફિસ પાસે લાકડીના સપાટા અને ધીકાપાટું માર માર્યો હતો અને બાદ તેમને ઉમરવાડા રોડ પર લઈ જઈને પાઇપો અને લાકડીના સપાટા અને ઢીકાપાતું માર મારતા તેનું સ્થળ પર મોત થયું હતું। બીજા દિવસે યુવકનો મૃતદેહ મળતા ઘટનાની પોલીસ તથા લોકોને જાણ થઈ હતી। મૃતકની ઓળખ મહારાષ્ટ્રના પંકજ બારંભે તરીકે થઈ હતી। પોલીસે મોહિત, તેના જીજાજી તથા મિત્રોની ઝડપી પાડવા માટે મધ્યપ્રદેશ તરફ તપાસનો દોર લંબાવ્યો છે। પોલીસની એક ટીમને મધ્યપ્રદેશ તરફ જવા માટે રવાના કરાઈ હોવાની પણ માહિતી મળી છે।